વાત સુરતની કે જ્યાં મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ હવે સ્વતંત્ર રીતે કામ કરશે। હવે સ્થાયી સમિતિના નિર્ણય પહેલા સંકલનની બેઠક નહીં મળે, કેમ કે સામાન્ય રીતે અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા શહેર ભાજપ પ્રમુખ સાથે બેઠક થતી હતી। હવે સ્થાયી અધ્યક્ષ સભ્યો સાથે ચર્ચા કરશે અને સાથે મોટા નિર્ણયો માટે પ્રદેશ નેતૃત્વ સાથે પણ સંકલન કરશે। તો સુરતમાં જે રીતે આ સ્ટેન્ડિંગ કમિટીની વાત, મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ હવે સ્વતંત્ર રીતે કામ કરશે, કેમ કે સ્થાયી સમિતિના નિર્ણય પહેલા સંકલનની બેઠક નહીં મળે। સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયા છે। ચેતન, એસએમસીની વાત કરીએ જેમાં મહાનગરપાલિકા સ્વતંત્ર રીતે કામ કરશે, કઈ રીતની કામગીરી તેઓ કરશે, શું અપડેટ્સ આપની પાસે? જી બિલકુલથી સ્થાયી સમિતિના નિર્ણય અંગે અગાઉ ભાજપ કાર્યાલયથી તમામ જે નિર્ણય છે તે લેવામાં આવ્યા હતા, પરંતુ હવે સ્થાયી સમિતિના જે નિર્ણય છે તે ભાજપ કાર્યાલય પર લેવામાં નહીં આવશે। વર્ષોથી યોજાતી જે સંકલન બેઠક છે તે હવે બંધ કરવાનો એક મહત્વનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ભાજપ કાર્યાલયનું જે પાવર સેન્ટર મોડલ જે છે તે હવે ખતમ થઈ ગયું। ખાસ કરીને સુરત શહેર પ્રમુખની સત્તા પર પણ કામ મૂકવામાં આવ્યો છે। શહેર ભાજપના રિમોટ કંટ્રોલ ઉપર સદંતર જે બ્રેક છે તે લગાવી દેવામાં આવી છે। સ્થાયી સમિતિ જે હશે તે હવે સ્વતંત્ર મોડ ઉપર જે કામગીરી છે તે કરશે। સ્થાયી સમિતિના અધ્યક્ષ અને જે સભ્યો સાથે જે ચર્ચા છે તે ચર્ચા વિચારણા કરીને જે સંકલન બેઠકના જે મહત્વના જે નિર્ણયો છે તે કરવામાં આવશે। આ સાથોસાથ વાત કરીએ તો ટેન્ડરથી લઈને મહત્વના જે એજન્ડા છે તે શહેર સંગઠનનો સીધો જે પ્રભાવ છે તે હવે ઘટી જશે અને મોટા નિર્ણયો પર હવે પ્રદેશ નેતૃત્વ સાથે સંકલન જે કરવામાં આવશે અને ત્યારબાદ જે તે જે ટેન્ડરો છે અને અન્ય જે કાર્યો છે તે પાર પાડવામાં આવશે। જી બિલકુલથી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।